નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ગુજરાતમાં ચાંદીપુર વાયરસના વધતા જતા કેસોએ ચિંતાનું મોજું ફેલાવી દીધું છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આ વાયરસને કારણે 3 દર્દીઓના મોત નીપજ્યા છે। તંત્ર દોડ્યું થયું છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગત 26 જૂનના રોજ ચાંદીપુર વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો। ત્યારબાદ અત્યાર સુધી કુલ 7 દર્દીઓ રહી સારવાર લીધી છે। હોસ્પિટલના આંકડા મુજબ કુલ 7 પૈકી 3 દર્દીઓ મોત થયા છે। હાલ 2 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમના રિપોર્ટ આવવાના બાકી છે। એક દર્દીએ રજા ડિસ્ચાર્જ લઈ લીધી છે અને એક દર્દી સ્વસ્થ થતાં જ તેને રજા આપવામાં આવી છે। મૃત્યુ પામેલા 3 દર્દીઓ અંગેની વિગતો એવી છે કે એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો અને એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે ત્રીજા દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ હતો। ચાંદીપુર વાયરસના ભોગ બનેલા દર્દીઓને હવે અન્ય રાજ્યોના બાળકોનો પણ સમાવેશ થાય છે। તાજેતરમાં રાજસ્થાનની સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા 6 વર્ષના એક બાળકનું મોત નીપજ્યું છે। આ બાળક 4 દિવસથી અગાઉ જ સારવાર માટે અહીં દાખલ થયું હતું। બાળકના મોત બાદ આરોગ્ય વિભાગમાં સતર્ક થઈ ગયું છે અને તાત્કાલિક અસરથી તપાસ અને દેખરેખની કામગીરી તેજ કરી દીધી છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।